रति मम कथा प्रसंगा। बीजी भक्ति छे भगवाननी कथामां रति प्रेम रस रस जागृत रहे निरंतर एनी प्यास माणसने तरस लाग्या करे। क्यारे एना कान धराय नहीं, क्यारे भराय नहीं, क्यारे छलकाय नहीं। भगवान 14 जग्याए जे रहवाना स्थानो बताव्या वाल्मीकिजीना आश्रमे गया त्यारे एमानु एक स्थान श्रेष्ठ स्थान बताव्યું અને એ છે जिनके श्रवण समुद्र समाना। वाल्मीकिजी कहे छे प्रभु जेना श्रवण समुद्रना समान होय અને कथा तुम्हारी सुभग सरिनाना। कथा सरिताओ जेम हजारों लाखों नदीओ समुद्र ने भळे छे छतां समुद्र क्यारे छलकातो नथी, भरातो नथी, उभरातो नथी। एवी रीते वारंवार भगवाननी दिव्य कथानुं श्रवण करीए छतां पण आपणा कान क्यारे धराय नहीं, क्यारे धराय नहीं। नित्य नवो रस प्रगट थाय, एक पिपासा जागे। कृष्ण दर्शन लालसा जेने गोपीओ कहे छे नित्य नूतन एने ए तरस वत्ती जाए दिवसे ने दिवसे प्रतिक्षण वत्ती जाए। ये श्रेष्ठ भक्ति छे आ कलिकाल में श्रवण भक्ति अने एकदम सरल छे, एकदम सहज छे। एमां कोई नीति नियमोनी जरूर नथी। आ भक्ति जेने करवी होय कलियुगनी अंदर तो कोई पण कक्षानो जीव सहजताथी सरलताथी आ भक्ति करी शके। भगवत कथा सत्संग में कोई कक्षा के पात्रता जोवामां नथी आवती, कोई जाति के वर्ण, स्त्री के पुरुष, देश के परदेश नो एक कई जोवामां नथी आवती। कथा में सौनो अधिकार छे। भगवान की दिव्य कथा हर कोई श्रवण करी शके छे, कारण के श्रवण रूपी अमृत छे। श्रवणामृत जही कथा सुहाई, कही सो प्रगट होत किन भाई। श्रवण रूपी अमृत आ काने थी रेड़े अने हृदय में जो ए उतरी जाए तो नित्य आनंद सच्चिदानंद नो अनुभव थाय, परम सुख नी प्राप्ति थाय छे। कथा में रति हो रस हो अत्यारे आपणे त्यां कहेवाय घणा लोको कहे के अमे तो કેટલી कथाओ सांभળી अने नाखी। કેટલી कथाओ तो એટલી तो रामायण सांभળી, એટલી भागवतजीनी कथाओ सांभળી। पण भाग्य विना મળતું નથી। भाग्य होय छे एकदम सरल अने सस्तुं, परंतु जो भाग्यमां होय तो ज भगवान दिव्य कथा श्रवण करवानो अवसर प्राप्त थाय। बाकी बहु ज मुश्किल छे। नाम नहीं लेवातुं। ब्रह्मलीन डोंगरे बापा एक दाखलो आपता कि एक माड़ी मोटी उमरना थया, क्यारे जिंदगी भर एणे भगवाननु नाम न लीधुं, रामनु नाम न लीधुं, आखी जिंदगी वीती गई। पछी हवे बन्युं एवुं के एक दिवस माड़ी गाममां चीड्या અને એમાં સામેથી ભેંસુનું ટોળું આવતું હતું અને ભેંસું ભડકી અને બાજુમાં ગામનું રામજી મંદિર હતું, ચોરો રામ મંદિરનું, એ પગથિયા ચડી ગયા અને આખું ગામ નવીનતા પામી ગયું કે આ માડી કોઈ દી પગથિયું ચડે નહીં ને અચાનક ચડી ગયા। ધન્ય છે છેલ્લી અવસ્થામાં માડીને એમ સદબુદ્ધિ તો આવી, બધાને એવું થયું। એના છોકરાઓને બોલાવ્યા, છોકરા આવ્યા, 2 છોકરા હતા એના, દોડીને આવ્યા કે માડી મંદિરે ગયા, રામ મંદિરે ગયા। વાહ વાહ વાહ, બહુ સારું કહેવાય। માજી તમે દર્શને આવ્યા? એના છોકરા પૂછે મંદિરે ગયા ને ત્યારે શું દર્શન આવ્યા? તો કે નહીં, દર્શન નથી આવ્યા, ભેહું ભડકીને એમાં હું મંદિરે ચડી ગઈ। મોટો છોકરો હતો ને, નાનો હતો ને, થોડો લોભી હતો। એટલે યુક્તિ કરી ગમે તેમ માડી આવ્યા તો ખરા ને મંદિરે, બહુ સારું કહેવાય। રામજી મંદિરે આવ્યા એટલે ભગવાનની મૂર્તિ હતી, રામ લક્ષ્મણ અને જાનકી। એ મૂર્તિ સામુ આમ નજર કરી, ઈશારો કરીને પૂછ્યું માડીને, માડી તમે ક્યાં આવ્યા?
ઈ કયો એટલે રામજી મંદિર બોલે તો રામ એમાં આવી જાય ને, એક વખત તો રામ બોલાઈ જાય. તો કહે ગામના ચોરે મંદિરે નહીં. રામ મંદિર ન બોલ્યા એટલે ન બોલ્યા. પછી યુક્તિ કરી છોકરાએ કીધું કે મારી આ જે છે મૂર્તિ સામે નજર કરીને પૂછ્યું એને શું કહેવાય? તો કે ગામ હોય ને આવું હોય. પણ રામ ન બોલ્યા. એ ગામના પૂજારી હતા બાપુ, એમનો એક રામસાગર ભજન ગાવાનો એ આમ ટીંગાતો હતો મંદિરમાં. એટલે એની સામે કીધું કે જો આ રામસાગર બોલે તો એમાં તો રામ આવે. મારી આને શું કહેવાય? તો કે ઈ તંબુરો. મારી એકના બેનો છે અને એ મારી અંત વેળાએ હાવ મરણ પથારી ઉપર હતા. ઈ જ મારી ખાટલામાં હતા અને ફળિયામાં ઢાળિયામાં વાછડો બાંધેલો. વાછડા પાસે એક સાવણો પડેલો વાછડો છે ને, ઈ ચાવણો ચાવતો હતો. ને એમાં માડીનો પ્રાણ જવાની ત્યારે કંઠગત થઈ ગયો. માડી કઈ બોલી સરખું સખે નહીં, ખાલી વાહ સા એવું બોલાય એટલે કઈ સમજાય નહીં. મોટા દીકરો થોડોક શ્રદ્ધાવાન હતો એટલે એને એમ થયું કે માડીને વાસુદેવ ભગવાનનું નામ બોલવું લાગે છે. છેલ્લી વારે જો ભગવાન વાસુદેવનું નામ બોલી જાય તો આ ભવસાગર પાર ઉતરી જાય, ઉદ્ધાર થઈ જાય માનો. એને એવી શ્રદ્ધા. નાનો થોડુંક લોભી હતો ને એટલે એને એમ થયું કે વારસામાં કંઈક મૂક્યું લાગે એટલે વાસ કંઈક વારસો બતાવવા માંગે છે. એટલે પોતપોતાના સ્વાર્થે ડોક્ટર સાહેબને બોલાવ્યા અને ડોક્ટર સાહેબ આવ્યા, કહે હવે આ માડી જાજુ ટકશે નહીં, એક ઇન્જેક્શન આપું, 1000 રૂપિયા થાય, ખાલી 2-4 શબ્દ બોલી શકશે. મોટો ભાઈ હતો કે ભાઈ 1000 ની સાહેબ 1100 રૂપિયા આપીશ, પણ તમે કંઈક બોલે એવું કરો. ને જ્યાં ઇન્જેક્શન આપ્યું માડીને, અને માડી સીધા ખીજાણા છોકરાઓ માથે છેલ્લે ખીજાતા ગયા. કાંઈ મારી હામું હું ખોડા હાવણો સાવે વાછડો હાવણો ચાવે. એ હરખું બોલાતું નહોતું. એ ઉતાપો કરતા માડી ગયા. ભાગ્ય વિના મળતું નથી. અને એ જ માડી ગુજરી ગયા. પછી મોટા છોકરાને થોડીક શ્રદ્ધા હતી એટલે એને વિચાર કર્યો કે માં આખી જિંદગી ભલે ન બોલ્યા પણ માડીને અસ્થિ લઈને આપણે ગંગાજીમાં પધરાઈ આવી. માં ને સદગતિ મળી જાય, મોક્ષ મળી જાય, મુક્તિ મળી જાય. ગંગાજીમાં જો એક હાડકાનો કટકો પડી જાય તો 7 પેઢીઓમાં ક્યારેય કોઈ ભૂત પ્રેત ન થાય. એવો નખ નિર્ગતા મુનિબંદિતા ત્રૈલોક પાવની સુરસરી એમાં જાનવીમાં ગંગાનો મહિમા છે. એટલે મોટા દીકરાએ નક્કી કર્યું, શ્રદ્ધાવાન હતો કે હવે માના અસ્થિ લઈ અને આપણે 2 ભાઈઓ સપત્ની આપણે જઈએ હરિદ્વાર, ગંગાજીમાં હરની પોળી જઈને આપણે પધરાઈ આવીએ. નાનો ના પાડે, નાનાની શ્રદ્ધા. નાનું કે માડી નહીં જાય ગંગાજીમાં, એ હરિદ્વાર નહીં પોગે. મોટા ભાઈ સમજાય કે ભાઈ આપણી માં છે, એવું ન બોલાય, આપણે જે આવ્યા. એટલે મોટા ભાઈનો આગ્રહ એટલે 2 ભાઈઓ નક્કી કર્યું. હવે નાનો તાજો પરણેલો, એમના પત્ની નવા હતા, એ બંને સજોડે ગયા છે હરિદ્વાર. ને હરિદ્વાર ગંગાના ઘાટ ઉપર આમ ઉપરવાસમાં પુરુષોના 2 ભાઈઓ નામ જે પ્રવાહ જે દિશામાં જતો હતો ને ત્યાં એ બંને ભાઈઓની પત્નીઓ સ્નાન કરે. હવે એમાં અહીંયા મોટા ભાઈએ અસ્થિનો ડબરો હતો ને એ પધરાયો ગંગાજી. હર હર ગંગે મહાદેવ કહીને પધરાયો. ત્યાં સામે ઓલા જે નવા પેલા નાના ભાઈના પત્ની હતા ને નવા, એમણે ડૂબકી મારીને તેના હાથમાં ડબલો આવ્યો. એને એમ થયું કે ગંગાજીએ મને કંઈક પ્રસાદી આપી, કોઈને કીધું નહીં. એ ડબરો લઈ કોઈને કીધા વગરનું જે સુટકેસ હતું ને એમાં મૂકી દીધું, લોક કરી અને કોઈને વાત ન કરી. અને એ સમયની વાત છે કે ત્યારે તો હરિદ્વાર કે કોઈ તીર્થમાં કાશી જાય એટલે ગામડામાં બધા ધૂન મંડળ કીર્તન કરે, સત્સંગ કરે, આવું બધું થતું. અને યાત્રામાંથી પાછા આવ્યા એટલે સામૈયા થયા અને ઘરે આવ્યા અને રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા રાખી. આખું ગામ ભેગું થયું. અને બીજી બહેનો હતી ને પૂછે કે ગંગાજી કેવા છે, હરિદ્વાર કેવું છે, ત્યાં તો એટલા મંદિરો છે, એટલું અદ્ભુત, એટલા ભગવાનના માતાજીના મંદિર, આવું બધું વર્ણન કરે. પણ બીજી બહેનોને કહે સુરેખ મેં ગંગાજીએ મને એક ભેટ આપી છે, પ્રસાદી આપી છે. નાનો ભાઈ જે હતો ને એનો પતિ એ સમજી ગયો. બોલ શું આપ્યું? જ્યાં બતાવ્યું ત્યાં તો ડબરો. મોટા ભાઈને ખીજાણો કે માં ભાઈ હું કહેતો હતો કે માં ક્યારેય પોગે નહીં ગંગાજીએ,
તમે ખોટા ઉતાપો કરો. જો આવ્યા ને માં પાછા ઘરે, એટલે નાનો કે મોટો ભાઈ કહે એ કે ભાઈ આપણી માતા છે ગમે તેમ તો હવે કંઈ વાંધો નહીં, તમે નહીં આવતા, હું એકલો જાય અને ગંગાજીમાં પધરાય આ વસ્તુ. બીજી વાર ફરી એ એકલો જાય છે મોટો ભાઈ, અને દિલ્હી એમનો એક મિત્ર રહેતો હતો, એમના ઘરે ગયો, પોતાનો થેલો ત્યાં મૂક્યો, અને પછી એના મિત્રએ કીધું કે ચાલ હું તને હવે દિલ્હી દર્શન કરાવું, રાજઘાટ બતાવું, પાર્લામેન્ટ બતાવું. એ ફરવા લઈ ગયો, અને જ્યાં થેલો પોતાના કક્ષમાં મૂકેલો, હવે એ જેનો મિત્ર હતો ને દિલ્હીનો, એના ધર્મપત્નીને એક અદ્ભુત ટેવ હતી, મહેમાન આવે એના થેલામાં ખાખા ખોળા કરવા. એટલે થેલો જોયો તો એમાં એક ડબરો નીકળ્યો, ડબરામાં જે અસ્થિ જોયા એટલે એને એકદમ ગુસ્સામાં આવીને કીધું કે આના મિત્રો બધા આવા જ હોય છે, જેવું તેવું ખાતા હોય, એને એવું આખું ઉલટું સમજાણ, આવા જ આના મિત્રો છે. અને એ ડબરો લઈ અને દિલ્હીની જે બાજુમાં ઘરની બાજુમાં ગટર જાતી હતી ને એમાં પધરાવ્યા, માડી ગયા ગટરમાં. એટલે ભાગ્ય હોય ને તો જ પામી શકાય, બાકી બહુ જ કઠિન છે. છે સસ્તું શ્રવણામૃત જેહી કથા સુહાઈ, કહીશો પ્રગટ હોત કિન ભાઈ. શ્રવણ રૂપી અમૃત, શ્રવણ ભક્તિ છે, શ્રેષ્ઠ ભક્તિ છે. અને એવી આ દિવ્ય કથા રામ કથાની અંદર આપણે આવો રામ જન્મોત્સવની કથાનું આપણે દર્શન કરીએ. ગોસ્વામી તુલસીદાસજી માનસિક રીતે આપણને શ્રીધામ અયોધ્યા તરફ હવે યાત્રા કરાવશે. એ પૂર્વે થોડી પ્રાસંગિક કથા, જે આપણે બપોરની કથા સુધીમાં જે રામ જન્મના 3 કારણોનું જે આપણે દર્શન કર્યું, એ ચોથું કારણ રામ જન્મનું, સ્વયંભૂ મનુ અરુ સતરૂપા, જિનતે ભે નર સૃષ્ટિ અનુપા. સ્વયંભૂ મનુ અને સતરૂપા, જે આપણા આદિ પિતા અને માતા છે, પ્રથમ મૂળ પુરુષ આપણા મનુષ્ય જાતિના. બ્રહ્માજીએ પ્રથમ પુરુષ તરીકે મનુ મહારાજ અને શ્રી સતરૂપાજીને પ્રગટ કર્યા છે. એમને ત્યાં 3 દીકરીઓ અને 2 પુત્રો, પ્રિયવ્રત અને ઉતાનપાદ, આહુતિ, પ્રસૂતિ અને આકૃતિ, દેવહૂતિ, 3 દીકરીઓ, જેનો આખા વંશની કથા શ્રીમદ ભાગવતજીના પ્રારંભથી લઈ અને વિસ્તારથી કહેવામાં આવી છે. ચોથી અવસ્થા આવી મનુ મહારાજની, શત્રુપાજીની, એટલે એમના દીકરાને શાસન સોંપી. એક એ સમયનો નિયમ હતો કે અવસ્થા થાય પછી એ બધું જ રાજપાટ, બધું જ કાર્ય છોડી અને પ્રભુ ભજનમાં એ યાત્રા કરે છે, પ્રભુ ભજન કરવા માટે વન તરફ પ્રયાણ કરે છે. આ એક નીતિ હતી. અને એમ કહેવાય છે શત્રુપાજી અને મનુ મહારાજ વનમાં ગયા, ધેનુમતીના તીરે રહીને એટલું અદ્ભુત તપ કર્યું, એટલા નિયમો, વ્રતો, આચરણ, શરીર એકદમ કૃશ થઈ ગયું, માનો હાડ પિંજરો ઉભા હોય આવું શરીર થઈ ગયું. એટલી સાધના, એટલું તપ કર્યું છે. 12 અક્ષર મંત્રનો જપ કર્યો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાધના વધતી ગઈ, તે 10 દિશામાં ફેલાવા લાગ્યું. પરમાત્માની ઝાંખી થઈ, તપથી પ્રસન્ન થઈ. નીલ સરોરુહ નીલમણી, નીલ નીલ ધર શ્યામ ઘનશ્યામ, લાજહી તન શોભા નિરખી, કોટિ કોટિ શતકામ. શ્યામલ મૂર્તિ ભગવાન ઠાકોરજીની દિવ્ય ઝાંખી થઈ. મનુ મહારાજ ના તપથી પ્રસન્ન થઈ અને ભગવાને કીધું કે તમે માંગી લ્યો. પ્રભુ પ્રસન્ન થયા. હવે ફરી પાછા જેવા તંદુરસ્ત પુષ્ટ શરીર થયા, માનો કાલ જ આજે જ ઘરેથી આવ્યા હોય એવા ફરી શરીર થઈ ગયા. અને પ્રભુ પ્રસન્ન થયા છે મનુ મહારાજ ઉપર અને કહે કે તમે માંગો.
કોઈ એવી વસ્તુ નથી કે હું તમને ન આપી શકું. તમારા તપને જોઈને મને મહાદાની ગણી અને ગમે તે તમે માંગી શકો છો, તમારી યોગ્યતા છે. અને મનુ મહારાજ ઈચ્છા વ્યક્ત કરી કે પ્રભુ આપ સમાન મારે ત્યાં પુત્ર થાય. પ્રભુ કહે મારા સમાન? તો કે હા. પ્રભુ કહે આ જગતમાં મારા સમાન બીજું કોઈ નથી. હું અતિ પ્રસન્ન છું મનુ મહારાજ, હું તમારે ત્યાં પુત્ર થઈને આવીશ. જ્યારે તમે ત્રેતા યુગમાં શ્રીધામ અયોધ્યામાં સૂર્યવંશની અંદર મહારાજ દશરથ તરીકે તમે હશો, તમારે ત્યાં હું પુત્ર બની અને પ્રગટ થઈશ. આમ વચન પ્રાપ્ત થયું. મનુ મહારાજ પ્રેમ વિભોર થયા, આંખમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. કૃતકૃત્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. પછી શત્રુપા માને કહે છે માંગો દેવી માંગો, જે કંઈ માંગો એ હું તમને આપીશ, પ્રસન્ન મનથી માંગો. અને ત્યારે માં શત્રુપાજીએ કેટલું અદ્ભુત માંગ્યું, સુંદર માંગ્યું છે. સોઈ સુખ સોઈ ગતિ સોઈ ભક્તિ સોઈ નિજ ચરણ સ્નેહ. બહુ જ સુંદર માંગણી કરી છે. સોઈ વિવેક સોઈ રહની પ્રભુ, કૃપા કરી અબ દેહો. શ્રીમદ ભાગવતજીમાં મહાભારતની જે પ્રાસંગિક કથા આવે છે એમાં માં કુંતાજી જ્યારે દ્વારકાધીશ જ્યારે હસ્તિનાપુરથી દ્વારિકા તરફ પ્રસ્થાન કરે છે એ સમયે માં કુંતા જે માંગણી કરે છે, અદ્ભુત માંગણી છે. ભગવાનને કહે છે કે હે દ્વારકાધીશ, હે પ્રભુ, સદાયને માટે અમારા ઉપર મારા પુત્રો ઉપર વિપદા સંકટ આવતા જ રહે. અને જ્યાં આવી માંગણી કરીને ત્યારે દ્વારકાધીશને થોડી વાર આમ ચકિત થઈ ગયા કે આ તમે શું માંગો છો? હજી આ સંકટો આ વિપદા તમને ઓછી લાગે? કેટલા દુઃખો સહન કર્યા, હજી શું બાકી રહ્યું ભોગવવાનું? તો કહે હે દ્વારકાધીશ, જ્યારે જ્યારે સંકટો આવ્યા, જ્યારે વિપદાઓ આવી મારા પુત્રો ઉપર, પાંડવો ઉપર, ત્યારે પ્રભુ તમે હાજર રહ્યા છો, તમારું સાનિધ્ય મળ્યું છે, તમારી છત્ર છાયા મળી છે. પ્રભુ અમારે એવું દુઃખ એવું સંકટ અમને મંજૂર છે કે જેમાં તમારી હાજરી હોય. અમારે તો તમારું સાનિધ્ય જોઈએ. એવું સુખ અમારે નથી જોતું કે જે અમને તમારાથી દૂર કરી દે. મીરાબાઈ કહે ને, સો સુખ પર સિલા પડો જો રામ હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી પલ પલ રામ ભજાય. એની કરતા બલિહારી દુઃખની કે એ દુઃખમાં આપણે રામ ભજન તો કરી શકીએ. એવું સુખ નથી જોતું હે પ્રભુ કે અમે તને ભૂલી જાય. એ સુખ હંમેશા દુઃખ આપનારું હોય છે. જે કુંતા માતાએ માંગણી કરી એવી જ માંગણી આમાં શત્રુપાજીની અદ્ભુત માંગણી રામાયણમાં. પ્રભુ પાસે શું માંગ્યું? સોય સુખ, એવું સુખ. હવે તો કઈ માંગવાનું બાકી રહેતું જ નથી, કારણ કે મારા પતિએ તમારી પાસે વરદાન માંગ્યું અને તમે અમારે ત્યાં પુત્ર થઈને આવશો પ્રભુ, તો એ માતાનું સુખ મને જ મળવાનું છે, વાત્સલ્ય પ્રેમ મને જ પ્રાપ્ત થવાનું છે. હવે મારે માંગવાનું બાકી શું રહે? પણ સોઈ સુખ, એ જ સુખ, સોઈ ગતિ, એ જ ગતિ, સોઈ ભક્તિ. કેટલું આમ ભગવાનને ચારેય બાજુથી આમ બાંધી લીધા. અદ્ભુત માંગણી. આ એક દોહા ઉપર આખી રામકથા થઈ શકે 9 દિવસ સુધી. એટલો આધ્યાત્મિક પ્રસંગ, એક એક શબ્દ ઉપર આપણે વિસ્તાર કરી શકીએ. આવા મર્મવાળા શબ્દો માં શત્રુપાજીએ ભગવાનને કીધા. સોઈ રહની પ્રભુ સોઈ વિવેક, અબ કૃપા કરી. માં શત્રુપાજીને વરદાન પ્રાપ્ત થયું અને જેના કારણે મનુ મહારાજ
દશરથ મહારાજના રૂપમાં, શત્રુપાજીમાં કૌશલ્યાના રૂપમાં, અને ત્યાં પ્રભુ પ્રગટ થયા શ્રીધામ અયોધ્યામાં. આ ચોથું કારણ નિમિત્ત બન્યું રામ જન્મનું. રામ જન્મનું પાંચમું કારણ ગોસ્વામી તુલસીદાસજી માનસમાં લખે છે. આમ તો 5 કારણો મુખ્ય બતાવ્યા છે, પણ એમાં 4 કારણોમાં તો માત્ર શ્રાપ છે. શ્રાપના લીધે ભગવાન આવે છે, અને એક જ કારણ છે, અને આ મનુ અને શત્રુપાનું કે જેમાં વરદાન છે. 5મું કારણ બતાવતા ગોસ્વામીજી કહે છે, વિશ્વ વિદિત એક કઈ કઈ દેશુ સત્ય કેતુ જહ બસઈ નરેશું. વિશ્વ વિદિત પ્રસિદ્ધ એવું એક સામ્રાજ્ય સત્ય કેતુ નામનો રાજા ત્યાં શાસન કરે છે. જેમને 2 સંતાનો છે, પ્રતાપ ભાનુ અને અરિમર્દન. એમનો એક મંત્રી છે જે ધર્મરુચિ નામનો. ધર્મપૂર્વક ન્યાય નીતિથી પોતે પ્રજાપાલક રાજા છે, ધર્મનિષ્ઠ છે. ચોથી અવસ્થા થઈ સત્યકેતુની, એટલે એમના દીકરાને પ્રતાપ ભાનુને શાસન સોંપી અને પોતે વન તરફ પ્રભુ ભજન કરવા માટે જાય છે. અનેક પ્રસંગો તમે જો આ એક અવસ્થાનું કામ કરે છે. સંત કહી અસી નીતિ દસાનન, ચૌથે પન જાઈ નૃપ કાનન. ચોથી અવસ્થામાં એ નૃપ એટલે રાજા, એ વન તરફ, કાનન એટલે વન, વનમાં પ્રસ્થાન કરે છે. પ્રતાપ ભાનુને શાસન સોંપ્યું, અને પછી પ્રતાપ ભાનુ પણ એના પિતાના રસ્તે સત્યના માર્ગે ચાલે છે, ધર્મથી યુક્ત રાજ્ય વ્યવસ્થા ચલાવે છે. સંતોનું સન્માન કરે, બ્રાહ્મણોને આદર આપે, હરેકને પ્રજાપાલક રાજા છે, દયાવાન રાજા છે. એની સમૃદ્ધિ વધવા લાગી, સંપત્તિ વધવા લાગી, યશ કીર્તિ 10 દિશામાં ફેલાવા લાગી, અને આખા જગત ઉપર જેમને સામ્રાજ્ય સ્થાપ્યું છે, દિગ્વિજય કર્યો. 7 સમુદ્ર ઉપર એક જ ચક્રવર્તી રાજા પ્રતાપ ભાનુનું શાસન સપાણું કઈ દેશની અંદર. પણ એક દિવસ એ પ્રતાપ ભાનુ થોડા સૈનિકોને સંગમાં લઈ અને વનમાં વિહાર કરવા જાય છે. એમાં એક ભયંકર મોટા વરાહ રૂપને, એક સુવરને જોયું, જેના દાંત એકદમ તીક્ષ્ણ હતા. એ જોઈ અને રાજા તરીકે એને ચિંતા થઈ, કારણ કે રાજાનો ધર્મ છે કે પ્રજાનું રક્ષણ કરવું. એને એમ થયું કે આ હિંસક પ્રાણી છે, અને આ જો વનની અંદર, આપણા નગરની અંદર આવશે તો લોકોને પરેશાન કરશે, હેરાન કરશે. એટલે એનો શિકાર કરવા માટે એની પાછળ જાય છે. પણ એ કોઈ પ્રાણી નહોતું, પણ મૂળમાં એ રાક્ષસ હતો, જેનું નામ હતું કાલકેતુ. માયાવી રૂપ ધરી અને વનમાં એ ફરતો હતો. પ્રતાપ ભાનુ રાજાએ જ્યારે દિગ્વિજય કર્યો, બધા રાજ્યોને જીત્યા, એમાં એ પણ હારી ગયેલો એમની સાથે. અને ત્યાર પછી પ્રતાપ ભાનુના ડરથી એ માયાવી રાક્ષસ રૂપ બદલાવી અને વનની અંદર ફેરા કરતો. વનની અંદર ગયા, પ્રતાપ ભાનુ એની પાછળ પાછળ જાય છે, પણ એ માયાવી એ વરાહ વારંવાર નિશાન ચૂકી જાય, હથિયારનો પ્રહાર થતો નથી, અને અઘોર વનની અંદર લઈ જાય છે. માર્ગ ભટકી ગયા પ્રતાપ ભાનુ રાજા, અને હવે એકદમ કોઈ દિશા સૂઝતી નથી, કોઈ માર્ગ દેખાતો નથી, અને એ કોઈ માર્ગ જડતો નથી. ત્યારે ચિંતામાં પીડા છે પ્રતાપ ભાનુ રાજા. એકદમ તૃષિત થયા, દુઃખી થયા, ભૂખ લાગી છે, તરસ લાગી છે. આજુબાજુ જોયું તો એક કોઈ આશ્રમ જેવું દેખાયું. આશ્રમ જોયું એટલે એને એમ થયું કે અહીંયા કોઈ ઋષિ રહેતા હશે, ચાલ હું ત્યાં જાઉં. એકલા જ છે અત્યારે પ્રતાપ ભાનુ મહારાજ, અને ત્યાં ગયા એટલે ત્યાં એક ઋષિ હતા, ઋષિના રૂપમાં હતા, પણ સાચા અર્થમાં એ સંત નહોતા કે એ ઋષિ નહોતા, એ કપટ મુનિ હતો, કપટ કરનારો હતો. એ પણ હારી ગયેલો પ્રતાપ ભાનુના દિગ્વિજયના સમયમાં. ત્યારથી એ ઋષિનું રૂપ લઈ, સાધુનું રૂપ લઈને વનમાં બેસી ગયો, કુટિયા બાંધીને. પ્રતાપ ભાનુ મહારાજ ત્યાં ગયા એટલે એમનું સન્માન કર્યું,
હવે પેલો તો ઓળખી ગયો, જેની સામે યુદ્ધ કર્યું હોય, જેની સામે હાર્યા હોય એને કેમ ભૂલે? પણ પ્રતાપ ભાનુ ઓળખતો નહોતો. આ તો સાધુના વેશમાં જટાન દાઢીને વધારેલી વસ્ત્રો ફરી ગયેલા એટલે પ્રતાપ ભાનુ ઓળખી ન શક્યા. એકદમ થાકેલો માણસ આહેર સરકાર કર્યો અને પૂછ્યું એ કપટ મુનિએ સાધુના વેશમાં કે તમે કોણ છો? એટલે પ્રતાપ ભાનુએ રાજનીતિનો ઉપયોગ કર્યો. રાજાએ ક્યારે અજાણી જગ્યાએ પોતાનો સાચો પરિચય અપાય નહીં, રાજનીતિ ના પાડે. એટલે એને કીધું કે હું ચક્રવર્તી રાજા પ્રતાપ ભાનુ, એમનો હું સચિવ છું, મંત્રી છું. એટલે કપટ મુનિ તો ઓળખી જ ગયો હતો કે આ કોઈ મંત્રી નથી, આ પોતે જ પ્રતાપ ભાનુ છે. એટલે એને કીધું પ્રતાપ ભાનુ તમે બહુ ચતુરાઈ કરો છો રાજા, પણ હું ત્રિકાલજ્ઞ છું, ત્રણેય કાળને જાણનાર છું. ત્રણેય કાળને હું જાણું છું. એટલે પ્રતાપ ભાનુ એકદમ ચમત્કાર લાગ્યો કે આ તો કેટલું જાણે છે, આ તો મહાપુરુષ લાગે છે. પ્રતાપ ભાનુ ઓળખી ગયો. પ્રતાપ ભાનુને ઓળખી ગયો પેલો કપટ મુનિ અને પરિચય પૂછ્યો, તમે તમારું નામ શું મહારાજ? તો કે મારું નામ એકતન. એકતન, એકતનનો અર્થ શું? તો કહે આ એક શરીર બ્રહ્માજીએ જ્યારથી આ સૃષ્ટિની રચના કરી ત્યારથી બિલકુલ પેલી વેલું આ મારું તન બનાવ્યું, ત્યારથી મારે કોઈ દિવસ આ તનને બદલવું પડતું નથી, ક્યારે મારે આ શરીરને છોડવું પડતું નથી. એટલે મારું નામ એકતન. પ્રતાપ ભાનુ તો એકદમ એના પ્રભાવમાં આવવા લાગ્યો અને કહે છે કે તું કહે છે કે હું મંત્રી છું, પણ તું મંત્રી નથી, તું તો સ્વયં પ્રતાપ ભાનુ છે. હું તને ઓળખી ગયો મારી સાધનાથી, મારા તપથી. માંગી લે, માંગી લે, આજ હું તને શું આપું? મારું હૃદય આજ તારી ઉપર પ્રસન્ન થયું છે. જેમ કોઈ બાળક ઉપર એક માનું હૃદય વાત્સલ્યથી ભરાઈ જાય એવી રીતે આજ હું તને કંઈક આપવા ઈચ્છું છું, કંઈક માંગી લે. હવે જ્યાં માંગવાની વાત આવી, હવે પ્રતાપ ભાનુ પાસે માંગવાનું હવે બાકી શું હતું? ભગવાનની કૃપા હતી. ચક્રવર્તી રાજા સપ્ત સમુદ્ર ઉપર પોતાનું શાસન, બધી જ સંપત્તિ, ઐશ્વર્ય, હવે આને માંગવાનું બીજું શું હોય? પણ જીવનો સ્વભાવ છે ને માંગ્યા વિના રહી શકે જ નહીં. અરે માંગ્યું કે 100 કલ્પ સુધી મારું શાસન રહે, હું અમર થઈ જાઉં. એટલે કપટ મુનિએ તો બધા તથાસ્તુ જ કરી દીધા. હવે એને તો કઈ આશીર્વાદ લેવા જવાના નહોતા, કઈ સાધના નહોતી. જે માંગી તથાસ્તુ, તથાસ્તુ. જેટલું માંગણી કરી બધું જ એને સમર્પિત કરી દીધું, વરદાન આપી દીધું. પણ પછી કહે એક કામ કરવું પડશે. તો કહે શું? કે બ્રાહ્મણોને વશ કરવા પડશે. રામાયણમાં આવું લખ્યું છે. બ્રાહ્મણો વશ કેવી રીતે થાય મહારાજ? તો કહે બ્રાહ્મણો વશ થાય ભોજનથી, અને ભોજન કરાવે. અચ્છા, પણ એમાં યુક્તિ એવી કરવી પડશે કે આજથી ત્રીજા દિવસે તું ચિંતા ન કરી શકે. તું બધા જ બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ, હું મંત્રોક્તમય રસોઈ બનાવું, અને મારી રસોઈથી બધા જ બ્રાહ્મણો પ્રસન્ન થશે, અને પ્રસન્ન થયેલા બ્રાહ્મણો બધા આશીર્વાદ આપશે, એટલે તારું રાજ્ય અખંડ થઈ જાય. આવી યુક્તિ કપટ મુનિએ બતાવી. આને શ્રદ્ધા બેસી ગઈ, પણ બહુ થાકી ગયેલો એટલે કહે તો કુટિયામાં સૂઈ જા, તું ચિંતા ન કરીશ. હવે તારે અહીંયાથી કોઈ શ્રમ કરવાની જરૂર નથી. મારા યોગ બળથી, મારા ભજનના પ્રભાવથી હું તને તારા રાજમહેલમાં પહોંચાડી દઈશ. હવે કપટ મુનિ તો કંઈ જાણતો નહોતો, પણ એનો જ મિત્ર પેલો કાલકેતુ હતો. આ કાલકેતુ છે ને, સંતો કહે કાલકેતુની પાછળ સત્યકેતુનો દીકરો છે પ્રતાપ ભાનુ. કાળકેતુની પાછળ છે ને સત્યકેતુના સંતાનોએ જવું ન જોઈએ. જો જાય ને તો કપટ મુનિનો જ ભેટો થાય.
માર્ગ ભૂલે અને કોઈ કપટ મુનિનો એને સંગ થઈ જાય છે, પછી એની દુર્ગતિ થાય છે. પ્રતાપ ભાનુ રાજા કુટિયામાં જઈને સૂઈ ગયા. એમાં પેલો વરાહના રૂપમાં રખડતો કાળ કેતુ આવ્યો. એ કપટ મુનિનો મિત્ર કહે કે તને ખબર છે હમણાં આપણો દુશ્મન આ વનની અંદર પણ ફરે છે. એટલે કપટ મુનિ કહે બહુ ધીરે ધીરે બોલ, અંદર જ સુવડાવ્યો છે, કુટિયામાં સૂતો છે. ને આ રીતે આખી યુક્તિ મેં એને કીધી છે. માણ આપણને અવસર મળ્યો છે, મોકો આવ્યો છે, આજે આપણે બદલો લેવાનો. મેં એને કીધું છે કે ત્રીજા દિવસે તારે ઉપરોહિતના રૂપમાં તારે જવાનું છે ના નગરની અંદર, અને રસોઈ તારે બનાવવાની છે. હું તો માયા જાણતો નથી, તું માયા જાણવામાં નિપુણ છે. ને આજે તું એને તારા માયાવી શક્તિથી એના રાજમહેલમાં તું પહોંચાડી દે. કપટ મુનિના કહેવા પ્રમાણે પેલા કાલ કેતુએ પોતાની માયાવી શક્તિથી એ રાજાને એના મહેલમાં જાઉં એ જાગ્યો. ત્યાં એના મહેલમાં સૂતો છે, ત્યાં તો એને અપાર શ્રદ્ધા બેસી ગઈ. હો મારા ગુરુ કેટલા સમર્થ છે, કેવા મને સદગુરુ મળી ગયા, કેવા સંત મને મળ્યા. આવી એની શ્રદ્ધા એકદમ દ્રઢ બની ગઈ. હવે તો રાહ જોવા લાગ્યો કે ત્રીજો દિવસ ક્યારે આવે, ત્રીજો દિવસ ક્યારે આવે. નામ ત્રીજા દિવસે પેલો કાલ કેતુ ઉપરોહિતના રૂપમાં મળ્યો. રસોઈ ઘરેને સોંપ્યું. બધો જ બ્રહ્મ સમાજ ભોજન માટે બેઠો છે, પંગતો લાગી છે. પણ જે ભોજન કપટથી બનાવ્યું છે, જેમાં અપવિત્ર દ્રવ્યોનો ઉપયોગ કર્યો, મૃગલાઓનું માંસ અને રુધિરનો પ્રયોગ કર્યો છે, અપવિત્ર દ્રવ્ય નાખ્યા. અને જ્યાં બ્રાહ્મણોની પંગત લાગી, બ્રહ્માર્પણમ કહી અને ભોજન કરવા જાય, ત્યાં આકાશવાણી છે. અને ભગવાન શિવે પરમપિતા પરમાત્માએ આદેશ કર્યો કે બ્રાહ્મણો તમે આસન છોડી અને ઘરે જતા રહો. આસન છોડીને ઘરે જતા રહો, આવો આદેશ થયો. પણ બ્રાહ્મણો એકદમ ક્રોધમાં આવી ગયા. આકાશવાણીએ કીધું ને કે આ રસોઈ જમશો તો ધર્મથી ભ્રષ્ટ થઈ જશો, શ્રુતિ માર્ગ ચૂકી જશો. અપવિત્ર દ્રવ્યો દ્વારા આ રસોઈ બનાવવામાં આવી છે. આ જ્યાં સાંભળ્યું એટલે પ્રતાપ ભાનુ ઉપર એકદમ ક્રોધે આવી અને બ્રાહ્મણોએ શ્રાપ આપી દીધો કે તારા કુળમાં કોઈ નહીં, બહુ જ અધમ કાર્ય કર્યું છે, નગીર્ણ કાર્ય કર્યું છે, તારું બધું સમાપ્ત થઈ જશે. આમ થયું. આકાશવાણીએ ફરી ઠપકો આપ્યો કે બ્રાહ્મણો મેં તમને કહ્યું હતું કે પંગત છોડીને ઘરે જતા રહો, પણ મારા કહેવાથી પણ તમે વધુ એક ડગલું આગળ વધ્યા છે. કારણ કે પ્રતાપ ભાનુનો આમાં કોઈ દોષ નથી. તમે એને શ્રાપ આપ્યો, એ બહુ જ ખોટું કર્યું. ત્યારે બ્રાહ્મણો કહે છે કે પ્રભુ અમારે બોલાઈ ગયું છે, એ તો હવે થશે. પણ પ્રભુ બનશે એવું કે પ્રતાપ ભાનુ એવો પરાક્રમી સુરવીર એ રાજા એ અસુર બનશે કે જેનો ઉદ્ધાર કરવા પ્રભુ સ્વયં તમારે ધરતી ઉપર જવું પડશે. આ એક કારણ નિમિત્ત બન્યું, જેના કારણે બીજા અવતારમાં એ પ્રતાપ ભાનુ રાવણ બન્યો, એમનો ભાઈ હરિમર્દની કુંભકર્ણ બન્યો. જેમનો ધર્મમાં રુચિ હતી એવો મંત્રી ધર્મ રુચિ, જે પ્રભુ પ્રત્યે જેને ભાવ હતો, પ્રેમ હતો, એ સંત વિભીષણ બન્યો. સાધુ સ્વભાવ વિભીષણ છે. ત્રણેય ભાઈઓનો જન્મ થયો, મોટા થયા. સૂર્યવંશની કથા પેલા નિશિચર વંશની કથા આવે છે. અંજવાળા પેલા અંધારું આવે છે. એટલું કઠિન તપ કર્યું છે રાવણ કુંભકર્ણે અને વિભીષણે. બ્રહ્માજી આવે રાવણ પાસે, માંગ 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 કહે એટલે રાવણ બ્રહ્માજીને કહે પિતાજી તમે મને વિક્ષેપ ન કરો, મને તપ કરવા દો. માંગવાનું કહે ફરી મોકલી દે વારંવાર. આવું તપ કર્યું રાવણે. અને રાવણે તપથી બધું જ પ્રાપ્ત, શક્તિ પ્રાપ્ત કરી છે. અને પછી સમુદ્રમાં રહેલી ત્રિકૂટ નગરીમાં પોતે પોતાની લંકા નગરી સ્થાપિત કરી છે. આખી સુવર્ણમય સોનાની નગરી બનાવી લંકા નગરી. એમાં જે યક્ષો રહેતા હતા એને રાવણે ભગાડી મૂક્યા અને પોતે ત્યાં કબજો જમાવ્યો છે. કુંભકર્ણ વરદાનો માંગવાના કર્યા ત્યારે રાવણે માંગણી એવી કરી, માનસમાં એવું લખ્યું છે
કે બાનર અને મનુષ્ય આ બે સિવાય મને કોઈ ન મારી શકે. હવે બોલાવનાર પણ ભગવાન. રાવણને મનમાં એમ હતું કે વાનર અને મનુષ્ય એ તો અમારો ખોરાક છે, એ કઈ મોટી વાત નથી, એ સિવાય અમને કોઈ ન મારી શકે. બ્રહ્માજી કહે એટલું તો ઘણું અમારી માટે. તથાસ્તુ. કુંભકર્ણ ની મતિ શારદાજીએ ફેરવી. ઇન્દ્રાસન માંગ્યું. 6 માસ સુવે ને 1 દિવસ જાગ્યા. કુંભકર્ણ અને વિભીષણ પ્રભુ ચરણોમાં પ્રેમ ભક્તિ માંગી, જેને ધર્મમાં રુચિ હતી, એક સરળ સ્વભાવના સાધુ સ્વભાવના ભગવાનના ભક્ત થયા. આમ ત્રણેય ભાઈઓ શક્તિ વરદાનો પ્રાપ્ત કરી રાવણની શક્તિનું સામર્થ્યનો ગલત ઉપયોગ કરવા લાગ્યો. એમ કહેવાય છે કે રાવણે લંકા નગરીની સ્થાપના કરી પછી આખા જગતમાં એટલો હાહાકાર મચી ગયેલો કે રાવણ પોતાના શક્તિનો બળનો દુરુપયોગ કરવા લાગ્યો. સુબેલની તળેટીમાં ઊભો રહે ને 1000 હાથીને શરાબ પીવડાવવામાં આવે. મદન મત હાથી ગાંડા તૂર થયેલા સામેથી દોડતા આવે. રાવણ છાતી કાઢીને ઊભો રહે મેદાનમાં અને સામેથી હાથીઓ આવી અને રાવણની સાથે અથડાય, એની દંત સૂળો તૂટી જાય, પણ રાવણ એક તલના દાણા જેટલો હલે પણ નહીં. આવી શક્તિ, આવું બળ. અને રાવણ જ્યાં નીકળે ત્યાં દેવતાઓ સ્વર્ગના બધા સુમેરુની ગુફામાં સંતાઈ જાય, યજ્ઞો બંધ થઈ જાય. એક દિવસ સભામાં બેઠો છે, એના બધા જ અસુરોને ભેગા કરી અને એક ઉદ્ઘોષણા કરી દીધી રાવણે કે જગતમાં કોઈ પણ જગ્યાએ સત્સંગ ન થવો જોઈએ, કોઈ પણ જગ્યાએ યજ્ઞ ન થવો જોઈએ, ધર્મ કાર્ય ન થવું જોઈએ, કારણ કે દેવતાઓ જે છે યજ્ઞ દ્વારા એમનો ભાગ એ પ્રાપ્ત કરે છે. યજ્ઞ જ બંધ કરી દો, કારણ કે મારા ભયના લીધે એ સંતાઈને રહે છે, ગુફાઓમાં સંતાઈ જાય છે. એટલે યજ્ઞ બંધ કરાવો, જ્યાં કોઈ યજ્ઞ કરે એના મસ્તક ઉતારી લ્યો. આવો આદેશ કર્યો ને આખા જગતમાં ભ્રષ્ટાચાર વ્યાપી ગયો, પાપ વધી ગયું. એક દિવસ રાવણ પાતાળમાં ગયો, ત્યાંથી નાગ લોકોની કન્યાઓને લઈને પોતાના ભોગ ભવનમાં પૂરવા લાગ્યો. સ્વર્ગલોકમાં ગયો, પોતાને કબજે કર્યું. જ્યાં જાય ત્યાં રાવણ ત્યાંથી પુષ્પક વિમાન આદિ ખજાનો લૂંટીને પોતાના મહેલમાં. દેવતાઓ પણ એમને ત્યાં નોકરી કરતા. ઇન્દ્ર આદિ દેવતાઓ નોકર ચાકરની જેમ રાવણના દરબારમાં સેવા આપે. વિચાર કરો તમે કે આવી શક્તિ, આવું સામર્થ્ય રાવણે વરદાન અને તપથી પ્રાપ્ત કર્યું, પણ જો એને યોગ્ય દિશા એને ન મળી તેનો કેવી અધોગતિ થઈ છે, એનું કોઈ પરિણામ ન આવ્યું. રાવણ પાસે શક્તિ અપાર હતી. યમનું દોરડું રાવણના હાથમાં હતું. ને આપણને જે પનોતી નડે ને એ પનોતીનું તે આસન્યું કરીને રાખતો પગની નીચે. લંકાની અંદરથી યમરાજ કોઈ પણ જીવનું એ મારી ન શકે, લઈ ન જઈ શકે રાવણની રજા સિવાય. ના, એના હરેક નગરવાસીઓ ને કોઈને સાદા મકાન ને બધાને સોનાના જ મહેલ. આવો રાવણ હતો. છતાં પણ રામથી વિમુખ ગયો ને એટલે એનું પતન થઈ ગયું. બધું જશે સમાજમાં, ઘરમાં, આપણી પાસે સત્તા સંપત્તિ બધું જ શક્તિ, પણ જો રામ જતો રહેશે તો આ વસ્તુ આપણને પતનનો માર્ગ બનાવશે. અને રાવણ આમ ચારે બાજુ પાપાચાર ફેલાવા લાગ્યો. પૃથ્વી અકળાવા લાગી. પૃથ્વીએ ગાયનું રૂપ લીધું. ભગવાનને પ્રાર્થના કરે છે, આ ધરતીમાં પાપ એટલું વધી ગયું. દેવતાઓને કહે છે 18 ભાર વનસ્પતિ, એટલી નદીઓ, સપ્ત સમુદ્ર, આનો વજન મને લાગતો નથી જેટલો આ મને પાપીઓનું, દુરાચારીઓનું, અધમ લોકોનો મને ભાર લાગે છે. હવે શું કરવું? ત્યારે દેવતાઓ કહે છે કે હે પૃથ્વી, તમારી જેવી હાલત છે એવી અમારી હાલત છે. રાવણ નીકળે ત્યારે અમે પણ ભાગી જઈએ છીએ, સંતાઈ જઈએ છીએ. બ્રહ્માજી
આદિ બધા સાથે મળી બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજી કહે, મને તમને સૌને જેને બનાવ્યા છે એને આપણે પુકારીએ, એ જ આમાંથી ઉગારશે. રાવણે તપ કરી અને એવા દુર્ગમ વરદાનો પ્રાપ્ત કર્યા છે જેના કારણે કોઈનું મારું મરશે નહીં. પ્રભુને પુકારીએ, પ્રભુ આ સંકટમાંથી આપણને ઉગારશે. અને બધા દેવતાઓ વિચાર કરે છે. ભગવાન શંકરમાં ભવાનીને રામકથા કહેતા કહે છે કે દેવી, એ સમયે સભામાં હું પણ ઉપસ્થિત હતો. દેવતાઓ વિચાર કરે છે કે ભગવાન ક્યાં મળશે? આપણે પ્રાર્થના કરવી, સ્તુતિ કરવી, પણ ભગવાન મળશે ક્યાં? કહે કોઈ દેવતા કહે ભગવાન ક્ષીરસાગરમાં હશે, તો બીજા કહે ભગવાન સાકેતમાં હશે, કોઈ કહે ગૌલોકમાં હશે, કોઈ કહે વૈકુંઠમાં હશે. ત્યારે ભગવાન શંકર માં ઉમાને કહે, દેવી મને એ દેવતા ઉપર દયા આવી અને મેં કીધું કે એક જગ્યા એવી બતાવો કે જ્યાં મારો હરિ ન હોય. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમથી પ્રગટ હો હી મેં જાના. હરિ સર્વ વ્યાપક છે, એને પ્રગટાવવા માટે પ્રેમની જરૂર છે. પ્રેમ હશે તો હરિ ગમે ત્યાં પ્રગટશે. અને ત્યારે બ્રહ્માજી સાધુ સાધુ કરી બ્રહ્મ બખાના સાધુવાદ આપ્યો મહાદેવને કે ધન્ય છે મહાદેવ, આપ તો સાધુ છે. સુંદર વચનો કહ્યા, સરસ વચનો કહ્યા છે આપે. અનેક સાથે બધા જ દેવતાઓ સાથે મળી સમૂહ સ્તુતિ ભગવાનની કરે છે કે પ્રભુ કરુણા કરે, પ્રભુ આપણા હૃદય કમળમાં પ્રગટે. એટલા માટે આપણા હૃદયની અવધમાં લાલજી પ્રગટે, ઠાકુરજી પ્રગટે. એ ભાવથી આવો દેવતાઓએ સ્તુતિ કરી, આપણે પણ સ્તુતિ કરીએ. જય જય સુરનાયક જન સુખદાયક જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવાન જય અસુરારી સિંધુ સુતા પ્રિય પાલન સુર ધરની અદ્ભુત કરની હર મન જાનઈ દીન જય જય અવિનાશી સબ ઘટવાસી વ્યાપક પરમાનંદ. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ 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 સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ અવિગતમ ચરિતમ માયા વિરાગી અતિ
સમૂહમાં દેવતાઓએ ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી છે અને આકાશવાણી થઈ, દેવતાઓ મેં તમને અમૃત પાયું છે, તમે અમર થયા છો, હવે તમને શેનો ભય? ચિંતા ન કરો દેવો, હું થોડાક સમયમાં શ્રીધામ અયોધ્યામાં મહારાજ દશરથ અને માં કૌશલ્યાના ત્યાં પુત્ર રૂપે પ્રગટ થઈશ અને આ જગતમાંથી અસુરી વૃત્તિનો નાશ કરી આપીશ, ચિંતા ના કરો. આમ ભગવાને જ્યાં આકાશવાણીમાં કહી દીધું કે પ્રભુ શ્રીધામ અયોધ્યામાં પધારવાના છે, અવતાર લેવાના છે, તો બ્રહ્માજી કહે જો પ્રભુ સ્વયં
ધરતી ઉપર મનુષ્યના રૂપમાં જતા હોય તો આપણે અહીં બેઠું ન રહેવાય. આપણા કાર્ય માટે, આપણા સુખ અને શાંતિ માટે પ્રભુ અવતાર ધારણ કરે તો આપણે પણ કંઈક સેવા કરવી જોઈએ. બધા જ દેવતાઓ રીંછ, ભાલુ, બંદર ના રૂપ લઈ અંશ દેવતાઓના અંશો છે. આ બધા કોઈ સામાન્ય નથી. પ્રથમ ભગવાન શંકર કહે છે કે સ્વયં રુદ્રના રૂપમાં 11મો રુદ્ર અવતાર શ્રી હનુમાનના રૂપમાં રામ કાર્ય માટે હું પ્રથમ ધરાધામમાં જાઉં છું. શ્રી હનુમાનજી મહારાજ અને બધા દેવતાઓ બંદરોના અને રીછ ભાલુના રૂપ લઈ અને ભગવાનની રાહ જોવે છે કે ઠાકુરજી ક્યારે પધારે. કે કંદરાઓમાં, નદીના તટ ઉપર, પહાડોમાં, વનની અંદર સમય વીતવા લાગ્યો અને ભગવાનને પ્રગટ થવાનો એ સમય હવે નજીક આવતો જાય છે. જગતમાં પાપ દિને દિને વધવા લાગ્યું. ધરતી ત્રાહિમામ થઈ ગઈ, અનહદ થયું અને એક સમયે ભગવાન ઉગારવા માટે એ દિવસ, એક સમય, કઈ ઘડી, કઈ પલ, કઈ મુહૂર્ત પ્રભુ પ્રગટ થયા. કઈ સ્થાનમાં આવો શ્રીધામ અયોધ્યાની યાત્રા આપણે માનસિક રૂપે કરીએ. આ રામપરા ગામના આંગણે વૃંદાવન બાગમાં લાલજીના સાનિધ્યમાં આપણે બેઠા છે, ઠાકુરજીના દરબારમાં. અહીંયાથી મનોમન આપણે યાત્રા કરીએ શ્રીધામ અયોધ્યાની, કે જ્યાં ચક્રવર્તી રાજા દશરથનું શાસન છે. ગોસ્વામી તુલસીદાસજી અયોધ્યાનો પરિચય આપતા કહે છે, અવધનો મહિમા કેટલો છે, અપાર મહિમા છે. 7 મોક્ષદા પુરી છે, એમાંની પ્રથમ શ્રી અયોધ્યા. સરયુ મૈયા વહે છે, સરયુનો મહિમા પણ અપાર છે. કોટી કલ્પ કાશી બસે, કરોડો વર્ષ સુધી કાશીમાં નિવાસ કરે જીવ. કોટી કલ્પ કાશી બસે, મથુરા કલ્પ 1000, મથુરા પણ 1000 કલ્પ સુધી નિવાસ કરે. કોટી કલ્પ કાશી બસે, મથુરા કલ્પ 1000, એક નિમિષ સરયુ બસે, તુલે ન તુલસીદાસ. એક નિમિષ, એક ક્ષણ જો સરયુજીના કિનારે રહેવા મળે, એનો તટ મળે, એનું સાનિધ્ય મળે, એનું આચમન મળે, તેની સામે બધા જ સુખ તુચ્છ છે. સર્વશ્રેષ્ઠ પાવન સાનિધ્ય શ્રી સરયુ મૈયાનું. શ્રીધામ અયોધ્યા મહારાજ દશરથનું શાસન. 3 રાણીઓ જેમના નામ છે કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી રાણીઓ પતિના પગલે પગલે ચાલે છે, પતિવ્રતા ધર્મનું આચરણ કરે છે, એમના પતિને બહુ જ આદર આપે છે અને મહારાજ દશરથ એમની રાણીઓને ખૂબ પ્રેમ અને ભાવ આપે છે. પૂજ્ય બાપુ બહુ જ સુંદર વાત કરે છે કથામાં કે સુખી દાંપત્ય બનાવવા માટે, જીવન સંસાર સુખી કરવા માટે આ એક સુંદર રીત અહીં આપણને બતાવી છે રામાયણમાં. દાંપત્ય જીવન સંસારમાં બગડતા જાય છે. આજના આધુનિક યુગમાં લોકો શિક્ષિત બહુ થયા પણ કોઈ દીક્ષિત ન થયા. ભણ્યા ખરા પણ ગીણાને આપણે દેશી કહેવતમાં કહેવાય, લોકો જેટલા ભણ્યા ને એટલા જ ઘર બગડ્યા છે. કોઈ કોઈને બોલાવવું થતું નથી અને પુરુષ ગમે તેટલો ભણ્યો હોય, MBA માસ્ટર ડિગ્રી કરી હોય, PhD થયો હોય, પણ જા એના પત્ની ભલે 7 માંડ પાસ થયા હોય, પણ આમ જ્યાં આંખ ફેરવે ત્યાં તો એનું PhD બધી ડિગ્રી બધી જતી રહી. આવી હાલત થઈ ગઈ છે. કલયુગ વર્ણન તુલસી કરે છે, સસુરારી પિયારી લગી જબતે, રીપુ રૂપ કુટુંબ ભય તબતે. પરિણા પછી દીકરો પછી એના સાસરાને પપ્પા કે. આધુનિક યુગમાં તો આવું બધું આવ્યું, તો આ ઘેરે બેઠો એ કોણ છે? પતિ પત્નીના જીવન, દાંપત્ય જીવન લોકો શિક્ષિત બહુ થયા, સુધીરા બહુ, આમ પણ જીવનના વ્યવહારો બગડ્યા છે. બહુ જ ઓછી જગ્યાએ પ્રેમ, વાત્સલ્ય અને હેત પ્રેમ જોવા મળે છે. ઘણી જગ્યાએ તો છે ને અમા અને પૂનમ ભેળું થઈ જાય. હું મારી કથામાં કયા કરું,
અમાને પૂનમ ભેળી થાય ભાનુ દાદા? નો થાય ને? હાલો કરી નાખીએ. એક ગામમાં એક મહારાજ રહેતા હતા. હવે મહારાજ ને કઈ આવડે નહીં, અભણ બિચારા, કાળા ભોળા, એકદમ ભોળિયા. અને એ મહારાજ ને કઈ આજીવિકા નહીં, એટલે કઈ મંદિર કે કઈ કરી શકે નહીં, કઈ સેવા પૂજા કે કઈ મળે નહીં. એટલે એક બાજુમાં એક ભાઈ હતો ને પાડોશી, એને એક યુક્તિ બતાવી કે મહારાજ તમારો તો ધર્મ છે, તમે ભિક્ષાવૃત્તિ કરો, ગામમાં ફરશો, વસ્તીમાં જાશો, એટલે તમને લોકો આપશે, કઈ લોટ આપશે, દાળ આપશે, જે કઈ આપશે તમારું ગુજરાન ચાલશે. તો કે સારું, હું જાઉં, પણ મને કઈ બોલતા નથી આવડતું, એમાં કઈક બોલવું તો પડે ને. તો કે એમાં કઈ બોલવાનું ન હોય, કઈ મંત્ર શ્લોક નો બોલવાનો હોય. તો કે શું કરવાનું? તો કહે સીતારામ. એ આવડે? તો કે હા, બસ એટલું આવડે. સીતારામ બોલતા આવડે, રાધેશ્યામ બોલતા આવડે? તો કે બસ એટલું ઘણું. આંગણામાં જઈને કહેવાનું સીતારામ, એટલે ઘરના લોકો સમજી જાય, એટલે કાંઈક લોટ લઈને આપશે તમારે. ને યુક્તિ મળી ગઈ. એટલે બીજા દિવસે મહારાજ નીકળ્યા ગામમાં, ને વસ્તી ચેતવવા માટે નીકળ્યા. એમાં આંગણામાં જાય એટલે સીતારામ બોલે જોરથી, એટલે લોકો સમજી જાય, એટલે એને લોટ આપે, કંઈક વસ્તુ આપે, સીધું આપે, અને એનું ઘર હાલવાનું. બહુ સારું થઈ ગયું. પેલા વ્યક્તિના વખાણ કર્યા કે વાહ ભાઈ, તે મને સારો રસ્તો બતાવી દીધો, મારે આજીવિકા હાલવા લાગી, હવે બહુ સારું કામ કરી દીધું તે. તો કહે સમય થોડોક વીત્યો ને પછી મહારાજ થોડાક જાણીતા છે આ ગામમાં. પછી તો માતાઓ પૂછે ને, માતાઓ પૂછે ક્યારેક કે મહારાજ બાપા આજે કઈ તિથિ થઈ? પેલા તિથિ ઉપર જ હાલતું, તારીખું તો હવે આવી વધારે. જૂના ભોળા માણસો ગામડાના, મહારાજ કઈ તિથિ થઈ? હવે આ મહારાજને તિથિને હું લેવા દેવા? કોઈ દી કેલેન્ડર ભાડ્યું નહીં, કઈ ચોપડું જોયું નહીં, અભણ માણસ. હવે મહારાજ મૂંઝાણા. હવે આવીને ઓલા વ્યક્તિને કહે કે ભાઈ કાલથી આ બંધ કરવાનું છે. તો કહે કેમ, શું થયું? તો કે હવે તિથિ પૂછે બધા. પેલા વ્યક્તિએ કીધું કે ભાઈ એમાં મહારાજ એમાં મૂંઝાવાય નહીં, તિથિ પૂછે એમાં કઈ મોટી વાત છે. કામ કરો, હું તમને યુક્તિ આપું છું. એમ કરો, એક થેલી બનાવો, ખડીયો બનાવ્યો, એમાં 2 ખાના કરો, ખાના વાળી થેલી. 2 ખાના બનાવ્યા. અંધારિયાના 15 કુકરા કાળા ગોતો, અંજવાળિયાના 15 ધોળા ગોતો. અંજવાળિયું હાલતું હોય ને ત્યારે રોજ એક કાકરો સફેદમાંથી નાખવાનો, અંધારિયું હાલતું હોય તો કાળામાંથી એક નાખવાનો. આખી રીતે ને સમજાઈ ગઈ, દેશી રીતે સમજાવ્યા ને એટલે મહારાજ સમજી ગયા. ને પછી એમાં કહેવાનું, સમજી લ્યો કે કોઈ પૂછે, તમે જાઓ વસ્તીમાં ને પૂછે કે કઈ તિથિ થઈ, એટલે આ ખડીયો હારે રાખવાનું, એમાં જોઈ લેવાનું. 4 કાકરા હોય તો કહેવાનું આ ચતુર્થી થઈ, 5 હોય તો કઈ આજ પાંચમ થઈ. મહારાજનું તો હાયલું. મહારાજ જાય, વસ્તીમાં જાય એટલે ખડીયું હારે લેતા જાય. અને કોઈ પૂછે મહારાજ કઈ તિથિ થઈ આજે, એટલે તરત ખડિયામાં હાથ નાખે ને મહારાજ જોવે ને 7 કાકરા હોય તો કે મારી આજ 7મ થઈ. હો મહારાજ કેટલું જાણે. આવા જૂના ભોળા માણસો બહુ જાણે મહારાજ. બહુ સારું બાપા, બહુ સારું. આમ વખાણ કરવા લાગ્યા, આખા ગામમાં પ્રશંસા થવા લાગી. પણ હવે એક દિવસ ગામમાં સત્યનારાયણ ભગવાનની કથા, રાત્રે મોડું થઈ ગયું. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ તો પ્રખ્યાત છે, અને એ પ્રસાદ નો પડિયો એમાં લઈ અને ઈ ખડિયા મૂકેલો. મહારાજ એને ઘરે આવ્યા અને જે ખીલી હતી ને ઓસરીમાં ત્યાં ટીંગાઈ. હવે બન્યું એવું કે ઉંદરની પાછળ બિલાડી દોડી. ઉંદર ઉપર ચડ્યો એટલે બિલાડીએ છળી અને જે થેલી હતી ને કાકરા વાળી એ ખડીએ ટીંગાણી, એટલે ખડિયો આવ્યો નીચે. ખડિયો નીચે આવ્યો ને તો કાળા ને ધોળા અંદર થઈ ગયા ભેળા. મહારાજને સવારે મોડું થયું જાગવાનું, એટલે ઉતાવળમાં કઈ જોયું નહીં, થેલી લઈ અને વસ્તીમાં નીકળી ગયા. અને એક વૃદ્ધ 90 વર્ષના માળી હતા ગામમાં, એને પૂછ્યું કે બાપા આજ કઈ તિથિ થઈ? અને જ્યાં મહારાજે ખડિયો જોયો તો કાળા ને ધોળા ભેળા. એટલે મહારાજ કે માળી આજ અમાને પૂનમ ભેળી થઈ. માળી વિચાર કરે કે બાપા મારા 90 વર્ષ છે પણ આવું કોઈ દી આવ્યું નહીં. તો કે માળી આવે ઉંદરની પાછળ બિલાડી પડે ને તે દી આવું આવે.
એક રંગ તો દોનો સંગ. એક રંગ હશે ને તો બે સંગમાં રહે, બે રંગ તો દોનો તંગ, એટલે બે દુખી. આ જીવન જીવવાની એક સરળ અને સાદી રીત અહીં બતાવી. મહારાજ દશરથ એમની રાણીઓને પ્રેમ કરે છે અને એમની રાણીઓ એના પતિને મહારાજ દશરથને આદર આપે છે. પછી વાત સુંદર દાંપત્ય જીવન છે. પવિત્ર મહારાજ દશરથનો પરિચય આપતા ગોસ્વામીજી કહે છે, કેવા છે મહારાજ દશરથજી? ધર્મ ધુરંધર, ગુણ નિધિ જ્ઞાની. ધર્મ ધુરંધર છે, પાછા ગુણ નિધિ છે. નિધિ એટલે સમુદ્ર, ગુણના સાગર છે. જ્ઞાની પણ છે, પણ હૃદય ભક્તિ મતિ સારંગ પાની. હૃદયમાં સારંગ પાની ભગવાનનું નામ છે, ભગવાનની ભક્તિ છે. એવું સુંદર ધર્મમય જીવન જીવે છે. ધર્મની ધુસરીને પોતાની કાંધ ઉપર જેણે ધારણ કરી છે, એટલે ધર્મ ધુરંધર જીવે. મહારાજ દશરથને બધું જ સુખ હતું, પણ એક જીવનમાં સંતાન નહોતું, સંતતિ નહોતી. એક દિવસના સમયે મહારાજ દશરથજી એકાંતમાં બેઠા છે. મનમાં વિચાર આવ્યો કે શું મારો રઘુવંશ અહીં સમાપ્ત થઈ જશે? શું મારો કોઈ આગળનો વારસદાર નહીં હોય? આ ગાદી પર બેસનાર કોઈ નહીં હોય? પણ હું કોને કહું? આ જગતને દુઃખ પડે, કંઈક તકલીફ થાય, મુશ્કેલી પડે તો મારા દરબારમાં આવે, પણ મારે ક્યાં જવું? અને મનમાં વિચાર આવ્યો, હરિ કૃપાથી ગુરુના દ્વારે જવું. જિંદગીમાં સમાજમાં જ્યારે બધા જ દ્વાર સંસારના બંધ થઈ જાય ત્યારે હંમેશાના માટે એક દ્વાર ખુલ્લો હોય છે, અને એ છે ગુરુદ્વાર. નિષ્ઠાપૂર્વક શ્રદ્ધાથી ગુરુના ચરણે પહોંચી જવું એ જ શિષ્યનું સાધકનું કામ છે. तेरे दर पर आना मेरा काम है, मेरी बिगड़ी बनाना अब तेरा काम है. तारा चरण સુધી પહોંચવું એ અમારું કામ, પણ હવે અમને ઉગારવા હે નાથ એ તારું કામ છે. મહારાજ દશરથજી ગુરુ દ્વારે જાય છે. વશિષ્ઠજીના આશ્રમે ગયા, પ્રણામ કર્યા, સાદર પ્રણામ કર્યા. વશિષ્ઠજીએ કીધું કે મહારાજ, આપને કઈ રાજ કાર્યમાં કઈ કામ હોય તો મને ત્યાં બોલાવો તો આપે પરિશ્રમ કેમ લીધો? ત્યારે શું કોઈ પ્રયોજનથી આપ પધાર્યા છો? કોઈ હેતુથી પધાર્યા છો? ત્યારે મહારાજ દશરથજી કહે, પ્રભુ હે ગુરુદેવ, હું આજે કંઈક જાણવા આવ્યો છું બાપજી. શું મારો રઘુવંશ અહીં સમાપ્ત થઈ જશે? ગુરુ ગૃહ ગયું તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. નિજ દુઃખ સુખ સબ ગુરુ હી સુનાવ. પોતાનું દુઃખ જ ન કીધું, સુખ પણ કીધું. દુઃખ સુખ બધું જેવા હતા એવું બધું જ આર પાર સ્પષ્ટ રીતે ગુરુદેવના ચરણમાં નિખાલસતાથી કહી દીધું. ને એક જગ્યા એવી રાખવી કે ત્યાં કોઈ પડદો ન હોય. સંસારમાં જગતમાં કોઈ સદગુરુ આપણા ગુરુ હોય ત્યાં કોઈ પડદો ન રખાય. કોઈ સંત, કોઈ સાધુ પુરુષ જ્યાં પડદા વગર નિખાલસતાથી જેવું હોય તેવું સત્ય પ્રગટ કરી દે. મહારાજે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ગુરુદેવ વશિષ્ઠનો વરદ હસ્ત દશરથના મસ્તક ઉપર પડ્યો કે મહારાજ, ઘણા સમયથી હું વિચારતો હતો તમારે ત્યાં એક સંતાન નહીં પણ 4 સંતાનો તમારા ભાગ્યમાં છે. એ પણ સામાન્ય નહીં, બ્રહ્મના સાક્ષાત બ્રહ્મરૂપ. તમારા આંગણામાં હું રમતા કરી દઉં, પણ તમે ક્યારેક જિજ્ઞાસા કરો તો? જિજ્ઞાસા સાધકે કરવાની છે, શિષ્યએ કરવાની છે. જિજ્ઞાસા એટલે અંતરનો ભાવ વ્યક્ત કરી અને પૂછવાની એક પિપાસા. જિજ્ઞાસા હશે, ગુરુ કૃપા થશે. પણ એક કામ કરવું પડશે મહારાજ, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો પડશે. અને એ કર્મકાંડ હું ન કરું, શૃંગી ઋષિને બોલાવવા પડશે. શૃંગી ઋષિ, હવે તમે ચિંતા ન કરો, શૃંગી ઋષિને હું બોલાવી દઈશ.
બધી વ્યવસ્થાઓ કરાવી. અયોધ્યામાં તૈયારીઓ શરૂ થઈ. રંગોળીઓ પુરાણી, ચોકો પુરાવા લાગ્યા, તોરણો બંધાણા છે, મંગલ દ્રવ્યો છંટાવા લાગ્યા, મંગલ વાદ્યો વાગવા લાગ્યા છે, મંગલ ગીતો ગવાય છે. યજ્ઞની તૈયારી થઈ. યજ્ઞશાળા બનાવવામાં આવી. શૃંગી ઋષિ પધાર્યા છે અને વૈદિક મંત્રો દ્વારા આહુતિઓ પાય છે. યજ્ઞકુંડની અંદર પ્રેમ સહિત મુનિ આહુતિ દિનહી, જ્યાં પ્રેમ ભાવથી જે આહુતિ અર્પણ થઈ ત્યારે યજ્ઞમાંથી યજ્ઞ નારાયણ ભગવાન સ્વયં હાથમાં પ્રસાદનો ચરુ લઈ અને પ્રગટ થયા છે. ભાવથી જય જયકાર કરજો. આખી સભાએ જય જયકાર કર્યો. બોલે યજ્ઞ નારાયણ ભગવાન કી જય. શ્રી વેદ નારાયણ ભગવાન કી જય. શ્રી આદિ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ નારાયણ સ્વયં પ્રગટ થયા. પ્રસાદનું ચરુ ગુરુદેવ વશિષ્ઠના હાથમાં આપ્યો અને કહ્યું કે મહારાજ દશરથને આપજો, એમની રાણીઓને યથા યોગ્ય ભાગમાં એ વહેંચી આપે, એની મનોકામના પૂર્ણ થશે. અને એ પ્રસાદનું ચરુ દશરથ મહારાજને આપ્યો. દશરથ મહારાજે યથા યોગ્ય ભાગમાં કૌશલ્યા, સુમિત્રાને કઈ ત્રણેયને વહેંચી આપ્યો છે. સમય વીત્યો. જ્યારથી પ્રસાદ ત્રણેય માતાઓના ઉરમાં પીડ્યો છે ત્યારથી માતાઓ એકદમ તેજવંત સોહી રહી છે. એક સુંદર આભા મંડળ આખું તૈયાર થઈ ગયું. દેવતાઓ પણ આકાશમાં રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પ્રભુ પ્રગટશે. આખી અયોધ્યામાં આનંદ મંગલ વર્તાઈ રહ્યો છે. આનંદ મંગલ મૌદ બધાઈ ગવાવા લાગી છે. શ્રીધામ અયોધ્યામાં કેવું વાતાવરણ છે, કેવો સમય હતો. એ દિવસ, એ ક્ષણ, એ પલ ગોસ્વામી તુલસીદાસજી માનસની પાવન પંક્તિઓમાં આપણને દર્શન કરાવે છે. આવો નવમી તિથિ હતી. મધુમાસ એટલે ચૈત્ર મહિનો, શુક્લ પક્ષ, અભિજીત નક્ષત્ર. નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ, અભિજીત, હરિપ્રીતા. એ સમય શીતલ મંદ પવન બહેવા લાગ્યો. મધ્યાહ્નનો સમય. ભગવાન સૂર્યનારાયણ મધ્યમાં પહોંચ્યા છે. માં કૌશલ્યા પોતાના કક્ષમાં મનોમન પ્રસન્ન થઈ રહી છે. આકાશમાં સ્વર્ગના દેવતાઓ વિમાનો લઈને આવ્યા છે. ગર્ભસ્તુતિઓ ગાઈ રહ્યા છે. ગર્ભસ્તુતિ કરી દેવતાઓએ
ભૂસ્વામીજી માનસની પાવન પંક્તિઓમાં એનું દર્શન કરાવતા કહે છે, આજે કોઈ કારણ નથી, માની આંખો ભીંજાય છે, શીતલ મંદ પવન વહે છે, દસો દિશા માં પ્રસન્નતા વ્યાપી ગઈ, જે ક્ષણ જે પલ આખા જગતને જેણે ઉજાગર કર્યું છે, એક ક્ષણ આવી ગઈ છે. માં કૌશલ્યાના ભવનમાં એક તેજ પુંજ પ્રકાશિત થયું અને માની સમક્ષ શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણ રૂપે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા છે. અને માં જ્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા, ભાવથી જય જયકાર બોલે ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. સંતોનો મત છે માએ સ્તુતિ કરી, માં ભગવાનની સ્તુતિ કરે છે પણ મુખ ફેરવી ગયું. પ્રભુ તારી સાધના અને આજે હું તને માં હું વચન ચૂકું કૃપાના રૂપમાં હતી. મહારાજ દશરથ જ્યારે મનુ મહારાજના રૂપમાં હતા ત્યારે તમે વરદાન આપેલું કે હું મનુષ્ય થઈને આવીશ અને પુત્ર બનીને આવીશ. તમે તો મનુષ્ય જ થઈને આવ્યા. મનુષ્યને તો 2 હાથ હોય, તમારે તો 4 હાથ છે. તમે નારાયણ થઈને આવ્યા છો, મારે તો નર જોઈએ. અને જન્મેલા બાળક કઈ એવડા મોટા ન હોય, તમે બાળક થઈને થોડા આવ્યા, તમે તો બાપ થઈને આવ્યા છો. વિચાર કરો, આ ભારત વર્ષની માતૃ શક્તિની કેવી શક્તિ હશે, કેવું સામર્થ્ય હશે કે પરબ્રહ્મ પરમાત્માને એ પડકારીને કહી શકે કે તું બાળક બની જા. આ દેશમાં શક્તિ છે. આ કૌશલ્યા અને યશોદા દેવકી આ દેશની આ માતૃ શક્તિ છે. કહે તમે વચન ચૂકી ગયા એટલે ભગવાને માનો આદેશ માની અને 2 હાથ કર્યા. પૂછ્યું, માં હવે કેમ લાગુ છું? તો કહે, જન્મેલું બાળક એવડું મોટું ન હોય, નાના થાવ. પ્રભુ નાના થયા, થતા એકદમ નાના થઈ ગયા. નવજાત જન્મેલું તાજું બાળક હોય એવા શિશુ રૂપમાં થઈ ગયા. અને પછી પૂછ્યું કે માં હવે કેમ લાગે છે? તો કહે, જન્મેલું બાળક આમ મોટાની જેમ બોલે નહીં, તમે રડો. હે પ્રભુ કહે, મારી માથે એવું કયું સંકટ, કઈ વિપદા આવી કે હું રડું? અને ત્યારે માં કૌશલ્યાએ કીધું કે પ્રભુ, તારી માથે સંકટ આવે ને તું રડ, એ કોઈ મોટી વાત નથી. પણ આજ તારા ભક્તો માથે, આજ તારા સંસાર માથે, તારા સંતાનો માથે જે સંકટ આવ્યું, માટે તારે આજ રુદન કરવું પડશે. જ્યાં માનો આદેશ સાંભળ્યો અને ત્યારે પ્રભુએ રડવાનું શરૂ કર્યું. એ માએ સ્તુતિ કરી છે. આવો આપણે પણ માનસની પાવન સ્તુતિ કરીએ. આ ઠાકોરજીના દરબારમાં પ્રભુ આપણા હૃદય કમળમાં પ્રગટે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત તારી મુનિ માનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા કન ગગન ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી કઈ કર જોરી सुख सागर सब गुण यागर वही श्रुति संग
मम हित लागी जनयानुरागी भयउ प्रगट श्री करुणा ब्रह्मांड निकाया निर्भीक माया रोम रोम प्रतिवेद मम उर्सो वासी यह उपहासी सुनत धीर मत धीर उपजा ज्ञाना प्रभु मुस्काना चरित सुहाई मातु बुझाई जय प्रकार सूत प्रेम लहै माता मुनि बोली सोमति डोली तजहु तात यह जय श्री सुलीला अति प्रिय शीला यह सुख सुन बचन सुजाना रोदन ठाना हुई बालक सूर चरित जितावै हरि पद पावै तेन पर ही भव चरित जितावै हरि पद पावै तेन पर ही भव चरित जितावै हरि पद पावै तेन पर ही भव विप्रधेनु सुर संत हित लीनः मनुज अवतार निज इच्छा निर्मित तनु माया गुण भगवान ने आदेश કર્યો કે માએ તું રુદન કર અને પ્રભુએ રુદન કરવાનું શરૂ કર્યું રડવાનું શરૂ કર્યું રુદનનો અવાજ અયોધ્યાના એ રાજમહેલમાં સંભળાણો એટલે જે દાસ દાસીઓ હતી એમને ભ્રમ થયો કે માં કૌશલ્યાએ પ્રસૂતિની પીડાની કોઈ ફરિયાદ કરી નથી અને અચાનક બાળકના રુદનનો અવાજ સંભળાય એટલે ભ્રમ સાથે એ દાસીઓ દોડી છે માં કૌશલ્યાના કક્ષમાં આવીને જોયું ત્યાં અનુપમ બાળક સાક્ષાત બ્રહ્મનો અનુભવ થયો બ્રહ્માનંદનો અનુભવ થયો જ્યાં પ્રભુના દર્શન થયા બાલક રૂપના ત્યાં બ્રહ્મ ભાંગ્યો અને બ્રહ્માનંદનો અનુભવ થયો પ્રભુનો જન્મ થયો છે હવે એ સમાચાર ગોસ્વામી તુલસીદાસજી માનસની પાવન પંક્તિઓમાં દર્શન કરાવે છે ભાવથી એકવાર જય જયકાર કરી બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી રામભદ્ર ભગવાન શ્રી રામ લલ્લા કી જય શ્રી અયોધ્યા ધામ કી જય तीनों मैया की जय सरजू मैया की जय અને જ્યાં ગોસ્વામી તુલસીદાસજી માનસની પાવન પંક્તિઓમાં વર્ણન કરતા કહે છે સુનિશી સુરુદન પરમ પ્રિય બા સંભ્રમ ચલી આઈ સદા સુનિશી સુરુદન પરમ પ્રિય બા સંભ્રમ ચલી આઈ સદા સુનિશી સુરુદન संभ्रम चली आई सदरा सुनिशि सुरुदन संभ्रम चली आई सदरा दशरथ पुत्र जन्म सुनिकाना मानहु ब्रह्मानंद समा महाराज दशरथ
સાની બધા તો કહે મા કૌશલ્યાએ લાલાને જન્મ આપ્યો છે, પુત્રને જન્મ આપ્યો છે. આ જ્યાં વાત શબ્દ કાનમાં પડ્યા ત્યારે મહારાજ દશરથજીને બ્રહ્માનંદનો અનુભવ થયો. ગોસ્વામીજી કહે છે બ્રહ્માનંદ પુરી મન રાજા કહા બુલાઈ બજાવ બાજા. પરમાનંદ પુરી મન રાજા કહા બુલાઈ બજાવ બાજા. પરમાનંદ પુરી મન રાજા કહા બુલાઈ બજાવ બાજા. પરમાનંદ પુરી મન રાજા કહા બુલાઈ બજાવ બાજા. મહારાજ દશરથજીએ વધાઈ આપી કહ્યું કે વાજા વાજિંત્રો વાળાને બોલાવો અને અયોધ્યાનો ઉત્સવનો પ્રારંભ કરો, તૈયારીઓ કરો. રંગોળીઓ, પુરાણી, દીપો પ્રગટાવવામાં આવ્યા. આનંદ ઉત્સવ. અવધવાસીઓ આજે આનંદ વિભોર વિના છે, નાચે છે, ગાય છે, મંગલ ગીતો ગવાય છે. અયોધ્યાના આનંદનો પાર ન રહ્યો. અયોધ્યામાં શ્રીધામમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. અને હવે શ્રીધામ અયોધ્યામાં ઉત્સવ શરૂ થયો. આવો આપણે પણ શ્રી લાલજી મહારાજના સાનિધ્યમાં રામપરા ગામના આંગણે વૃંદાવન બાગમાંથી રામકથાની આ વ્યાસપીઠ ઉપરથી આપ સૌને રામ જન્મની બધાઈ હો, બધાઈ હો, બધાઈ હો. આપ સૌને રામ જન્મની બધાઈ. અને આપણે માનસિક રૂપે હૃદયથી નૃત્ય કરી અને પ્રભુના આગમનનું આપણે સ્વાગત કરીએ. जय जय श्री रामचंद्र अवध के दुलारे. 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 अवध के दुलारे प्यारे, 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 अवध के दुलारे. जय जय श्री रामचंद्र
जय रघुवर लाल की जय रघुवर लाल अवध में आनंद भयो रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की सीताराम 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 भज मन प्यारे सीताराम भज मन प्यारे सीताराम भज मन प्यारे सीताराम भज मन प्यारे सीताराम 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 भज मन प्यारे 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 सीताराम 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 हे भज मन प्यारे 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 सीताराम 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 ओ सीताराम सीताराम हे भज मन प्यारे सीताराम 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 શ્રી વૃંદાવન બાગ લાલજી મહારાજના સાનિધ્યમાં ચાલી રહેલી રામકથામાં આપ સૌને રામ જન્મની બધાયો 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 ઠાકોરજીનું પ્રાગટ્ય થયું એવી જ રીતે માં સુમિત્રાએ બે પુત્રોને જન્મ આપ્યા જેમ ચોમાસાનો સમય હોય નદી બે કાંઠે ચાલી જતી હોય પૂરપાટ ને એમાં મથાળમાં વધુ વરસાદ પડે અને વળી પાછું ઘોડાપૂર આવે એવી રીતે જે આનંદ તો હતો અયોધ્યામાં એમાં સુમિત્રામાં બે પુત્રને જન્મ આપ્યો માં કઈ એક પુત્રને જન્મ આપ્યો ત્યાં એક પૂર એકદમ બે કાંઠાની બહાર આનંદ ઉત્સવ અયોધ્યામાં ઉજવાઈ રહ્યો છે લોકોને આનંદનો પાર ન રહ્યો દિવ્ય પાવન વાતાવરણ સર્જાનું શ્રીધામ અયોધ્યાનું એ ઉત્સવ ઉજવાયો આપણે પણ માનસિક રીતે અતિ સંક્ષેપમાં રામ જન્મોત્સવ આપણે ગાન કર્યું છે આગળની યાત્રા આપણે આવતીકાલે કરશું આજે કથાને વિરામ આપું એ પૂર્વે કાગભૂસુંડી રામાયણનો પાઠ અને પછી રામાયણજીની આરતી થશે તો સૌ લાભ લઈને પછી જજો આજે કથા હું 15-20 મિનિટ વેલા પૂરી કરું છું કારણ પ્રસંગ અનુરૂપ આવતીકાલે ફરી ભગવત ચર્ચા કરશું સવારે 9 વાગ્યાથી કથા પ્રારંભ થશે ભાવિક ભક્તજનો વધુથી વધુ સંખ્યામાં પૂરા જાગૃત રહ્યા મહામારીથી અને સ્વયં નિયમ પાળી અને આપણે આપણા ધાર્મિક પ્રસંગો કાર્યોને આપણે આગળ વધારતા રહીએ તો આજની કથા અહીં વિરામ આપું છું ભાવથી બધા જય જયકાર કરજો બોલે શ્રી રામચંદ્ર ભગવાન કી જય શ્રી અવધ બિહારી લાલ કી જય શ્રી વૃંદાવન બિહારી લાલ કી જય સદગુરુ ભગવાન की जय।
हनुमान जी महाराज की जय, उमापति महादेव की जय, संत श्री रामदास बापू की जय, सर्वे संत भगवान की जय, सर्वे शक्ति मात की जय, भारत माता की जय, गौ माता की जय, सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर महादेव। તમને છૂટી नाथ कृतार्थ भयो तव दर्शन खतरा आयुष देव सुकर प्रभु आयुष तेरा सदा तारक रूप तुम अहमद वचन कहे जय के स्तुति सादर निज मुख की जय कारण परम तव आसन श्री राम कथा पान सदा तात सुजत गरुड़ के मन परम प्रथम अनुराग भारत करमो बाल चरित कहि विविध विधि मन मह परम विशाल ऋषियागमन कहे सुनी श्री रघुबीर बहुरी राम अभिषेक प्रसंगा पुनि वचन रास रस भंगा पूर्वासित कर विरह विषाद जय श्री राम लक्ष्मण संवादा विपिन गवन के वन अनुरागा सुर सजूतर निवास वाल्मीकि प्रभु मिलन बखाना शीघ्र पूर्ण शीघ्र भगवान सचिवागमन गण प्रेम गौर परिणुप क्रिया संग पूर्वासी रघुपति बहुमिति समझाई ले बाबा रहनि सुरपति सुर करनी प्रभु अर्चन विवेक कहि विराज वर्ण सुदीक्षण प्रेम प्रभु अगस्त सतसंग कहि दंडक बन भावन गाई गीत मैं जय गाई मुनि प्रभु पंचवटी जबासा धर्म सकल मुनि जमन उपदेश यदुभाषु गौरी बखाना संवाद करी मारुति मिलन प्रसन्न पुनि सुग्रीव मिताई बाल प्राण कर तिलक करि प्रभु शैलन बरसन वर्णन वर्षा शरद करो राम रोज सीता खोज सकल सुधारी विवर प्रवेश कपिल मोहि न संपादे प्यारी रानी प्रभु जय रघुराई
वशिष्ठी वीर वर जय बलिवान ईशलरा कुंभकर्ण धरनाग कर रघुपति रावण सब रग पाला रावण बद बंदो दय शोका देव चौका सीता रघुपत मिलन मोहि सुरन स्तुति भजो मुनि पुष्प चरण किन समेता अवध चले प्रभु कृपाल जय गिरि रावण गर्भ जाए गाय सुनि सचरि गौरी राम अभिषेका पुरवन कथा समस्त सुनते जो में तुम शंकर सुनि राम भयो मोर संदेह सुनो सकल रघुपति चरित भयो राम भजने प्रसाद पाय सुंदी जी महाराज की जय। चलो आरती माता Oh